ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। અમદાવાદ જિલ્લાના વિરમગામ એ જળમગ્ન સ્થિતિમાં સર્જાયું છે। આપ જોઈ શકો છો અત્યારે ઉપરવાસના પાણી હજી 3 દિવસથી યથાવત છે અને અમે છીએ વિરમગામના જે ન્યૂ વિરમગામ વિસ્તાર છે અને નવાપરા નામનો વિસ્તાર આવેલો છે। 80થી 100 ઘર આશરે અંદર અહીંયા છે અને જ્યાં આ સમગ્ર વિસ્તાર છે એ બેટમાં ફેરવાયો છે। અનેક સોસાયટીઓ છે, અનેક અહીંયા રહેણાંક વિસ્તારો છે। કાકા શું કહેશો, તમે ક્યાંથી આવ્યા છો અત્યારે? પરામે આવ્યા। કેવી હાલત છે? આવું જ છે, પાણી ફૂલ છે। ફૂલ છે? હા। કેટલા ઘરો હશે? 70 ચાકુ ત્યાં આવવાનું પાણી ચાલુ અને બધા ઘરના આંગળે આટલું ટીચર હમણાંનું પાણી છે, ઘૂંટા હમણાં। આપ જોઈ રહ્યા છો કે અહીંના સ્થાનિક જે નવાપરા વિસ્તાર છે 80થી 100 ઘર છે અને તમામ જે નીચાણવાળો વિસ્તાર છે, અનેક સોસાયટીઓ છે, ત્યાં ઉપરવાસનું પાણી અત્યારે ચાલુ જ છે અને આ સમગ્ર જે વિસ્તાર છે એ આખો બેટમાં ફેરવાયો છે અને અહીંના અધિકારીઓ આવે છે પણ કોઈ કાર્યવાહી ન કરતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને આ સમગ્ર વિસ્તાર છે એ અત્યારે જળમગ્ન બન્યો છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।